હોર્મુઝની સામુદ્રધુનીમાં મધરાત્રે શું થયો ખેલ? આખરે કેમ ભારતીય ટેન્કરો પર ઈરાની નૌસેનાએ કર્યું ફાયરિંગ? ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના નિશાને ભારતીય જહાજો કેમ આવ્યા? ઈરાને આવું કેમ કર્યું? શું ઈરાન ભારતથી નારાજ છે કે પછી આ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરનું પરિણામ છે? તો ચાલો આ વિશે ડિટેલમાં આપણે જાણકારી મેળવીએ. સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે જ્યારે પણ દુનિયાના નકશાને જોઈએ છીએ ત્યારે ઘણી જગ્યાઓ આપણને માત્ર લીટીઓ અને રંગોથી ભરાયેલી લાગે છે. કેટલાક સ્થળો એવા હોય છે કે જ્યાંથી આખી દુનિયાની ધડકન પસાર થાય છે, જ્યાંથી અર્થતંત્ર, રાજકારણ અને શક્તિના ખેલનું સંચાલન થાય છે. અને આમાંથી સૌથી મહત્વપૂર્ણ નામોમાંનું એક નામ છે હોર્મુઝ સ્ટ્રેટ. એક એવું જળમાર્ગ કે જે માત્ર પાણીનો રસ્તો નથી પરંતુ વિશ્વના ઊર્જા પુરવઠાનો મુખ્ય સ્ત્રોત છે. દરરોજ લાખો બેરલ કાચા તેલ અહીંયાથી પસાર થાય છે અને એ જ જગ્યાએ જ્યારે ગોળીબાર થાય ત્યારે તેની ગૂંજ માત્ર સમુદ્રમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં સંભળાય છે. અને આજે આપણે એક એવી જ ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના દરિયાઈ વેપાર અને રાજદ્વારી સંબંધોમાં ખળભળાટ મચાવી નાખ્યો છે. કેવી ઘટના કે જે માત્ર એક દેશની નહીં પરંતુ વૈશ્વિક સુરક્ષાની ચિંતાઓને ઉકેલી નાખે છે. આ વાત છે હોર્મુઝની સામુદ્રધુનીની. એ જ સાંકડો સમુદ્રી માર્ગ કે જ્યાંથી દુનિયાનો મોટાભાગનો તેલનો જથ્થો પસાર થતો હોય છે. કલ્પના કરો કે મધરાતનો સમય છે, સમુદ્રના મોજા શાંત છે અને ભારતીય તિરંગાની સાથે બે વિશાળકાય ટેન્કરો પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યા છે. અને અચાનક આ શાંતિનો ભંગ થાય અને ગૂંજી ઉઠે છે ગોળીબારનો અવાજ. આપણે વાત કરી રહ્યા છીએ સમાચારની કે જેમાં જગ અર્નવ અને સનમાર હેરાલ્ડ નામના બે ભારતીય જહાજો પર ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ ફોર્સ એટલે કે IRGC દ્વારા કરવામાં આવેલા હુમલાની. IRGC દ્વારા હોર્મુઝની સામુદ્રધુનીના પશ્ચિમ ભાગમાં બે ભારતીય જહાજોને રોકવામાં આવ્યા હતા અને તેમને પોતાના માર્ગથી હટવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા. આ દરમિયાન ગોળીબાર પણ કરવામાં આવ્યો, જે એક ગંભીર સંકેત હતો કે પરિસ્થિતિ હવે કેટલી તંગ બની ગઈ છે. હવે પ્રશ્ન એ છે કે આ આખી ઘટના પાછળનું સત્ય શું છે? આ જહાજો સાથે ખરેખર શું બન્યું અને ભારત માટે આનો શું અર્થ થાય છે? તો ચાલો આખી કહાનીને આપણે વિગતવાર સમજીએ. તો દર્શક મિત્રો, મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ ઘટનામાં સામેલ બે મુખ્ય જહાજો હતા જગ અર્નવ અને સનમાર હેરાલ્ડ, જેમાંથી જગ અર્નવ એક કાર્ગો શિપ છે અને સનમાર હેરાલ્ડ એક ક્રૂડ ઓઇલ ટેન્કર છે. બંને જહાજો ભારત તરફ આવી રહ્યા હતા અને બંને પર ભારતીય ક્રૂના સભ્યો હતા. જ્યારે આ જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ. માહિતી અનુસાર IRGCના નેવી વિંગે આ જહાજોને તેમના નિર્ધારિત માર્ગથી હટવાનો આદેશ આપ્યો અને જ્યારે જહાજોએ પોતાનો માર્ગ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો ત્યારે ગોળીબાર થયો હતો. હવે અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ગોળીબાર સીધો હુમલો હતો કે પછી માત્ર ચેતવણી હતી? કારણ કે સમુદ્રી ક્ષેત્રમાં ઘણી વખત ગોળીબાર ચેતવણી તરીકે પણ કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ સ્થિતિમાં આ એક ગંભીર ઘટના બની ગઈ છે. કારણ કે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે જ્યાં નેવિગેશનની સ્વતંત્રતા એક વૈશ્વિક સિદ્ધાંત માનવામાં આવે છે. અને હવે આ ઘટનાના થોડા સમય બાદ બંને જહાજોએ પોતાના માર્ગ બદલ્યો અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પાછા ખસી ગયા. તરફ આગળ વધ્યો જ્યારે સનમાર હેરાલ્ડ પણ ફારસની ખાડીમાં સુરક્ષિત દિશામાં આગળ વધ્યો. મહત્વપૂર્ણ બાબત એ છે કે બંને જહાજો અને તેમના ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ આ ઘટના એ બતાવે છે કે આ પરિસ્થિતિ કેટલી અસ્થિર બની ગઈ છે. એવી ખબરો સામે આવી રહી છે કે આ ઘટના માત્ર એક સૈન્ય કાર્યવાહી ન હતી પરંતુ ભારત અને ઈરાન જેવા સદીઓ જૂના મિત્ર દેશો વચ્ચેના સંબંધોમાં પડેલી એક મોટી તિરાડ સમાન છે. ઘટનાની વિગતો જોઈએ તો શનિવારની એ સાંજ ખૂબ જ તણાવ ભરી રહી હતી કે જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયને સમાચાર મળ્યા હતા કે હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં ભારતીય જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ તાત્કાલિક ઈરાની જે રાજદૂત છે મોહમ્મદ ફથાલીને તલબ કર્યા હતા અને ભારતનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં નેવિગેશનની સ્વતંત્રતા હોવી જોઈએ અને ભારતીય જહાજો પર ગોળીબાર એ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ઈરાને આખરે આવું કેમ કર્યું? શું ઈરાન ભારતથી નારાજ થઈ ગયું છે કે પછી આ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરનું એક પરિણામ છે. જો કે વ્હાઇટ હાઉસના આવેલા જે ઓફિસ છે તેમાં જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ અંગે પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમને માત્ર થેન્ક યુ કહીને આ વાતને ટાળી દીધી હતી, જે દર્શાવે છે કે સ્થિતિ કેટલી જટિલ થઈ ગઈ છે. જો કે કેટલાક મીડિયામાંથી એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે, એવી પણ માહિતી સામે આવી રહી છે કે ટેન્કર ટ્રેકર્સ નામની જે સંસ્થા છે તેને એક ઓડિયો રેકોર્ડિંગ જાહેર કર્યું છે, જે સાંભળીને રૂવાટા ઉભા થઈ જાય. સનમાર હેરાલ્ડ જહાજના ક્રૂ મેમ્બર્સ ઈરાની નૌસેનાને વિનંતી કરી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે સેપા નેવી, તમે જ અમને જવાની પરવાનગી આપી હતી. મારું નામ લિસ્ટમાં બીજા નંબર પર છે, તો પછી તમે અમારા પર ગોળીબાર કેમ કરી રહ્યા છો? મહેરબાની કરીને અમને પાછા જવાનો મોકો આપો. આ ઓડિયો એ વાતનો પુરાવો છે કે ત્યાં કેવી ગભરામણની સ્થિતિ સર્જાઈ હશે. જગ અર્નવ અને સરમાર હેરાલ્ડ બંને જહાજો પર ભારતીય ક્રૂ મેમ્બર સવાર છે. તેઓ પોતાના જીવને જોખમે ક્રૂડ ઓઇલ અને અન્ય કાર્ગો લઈને ભારત આવી રહ્યા હતા. યુકે મેરીટાઇમ્સ ટ્રેડ ઓપરેશન્સના અહેવાલ અનુસાર આ હુમલો ઓમાનના ઉત્તર પૂર્વમાં 20 નોટિકલ માઇલના અંતરે થયો હતો. સદનસીબે જહાજો અને તેમાં સવાર ભારતીય નાગરિકો સુરક્ષિત છે, પરંતુ તેમને પોતાનો રસ્તો બદલવા માટે મજબૂર કરવામાં આવ્યા. અત્યારે જગ અર્નવ હોર્મુઝની સામુદ્ર ધુનીથી પાછળ હટીને યુએ તરફ વળી ગયું છે, જ્યારે સનમાર હેરાલ્ડ પણ ફારસની ખાડીમાં સુરક્ષિત માર્ગ શોધી રહ્યું છે. હવે અહીંયા એક મહત્વપૂર્ણ માનવીય પાસું પણ છે, કારણ કે આ જહાજોમાં કામ કરતા લોકો માટે આ માત્ર એક રાજકીય ઘટના નથી, પરંતુ જીવન અને મરણનો પ્રશ્ન છે. જોકે હવે અહીંયા અહેવાલો સામે આવી રહ્યા છે કે ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા તેના બંદરો પરથી નાકાબંધી નહીં હટાવે ત્યાં સુધી તેઓ હોર્મુઝની સામુદ્ર ધુનીને બંધ રાખશે. ઈરાની નેવીએ ત્યાં સુધી ધમકી આપી દીધી છે કે જે કોઈ જહાજ તેમની સૂચના વગર આગળ વધારશે તો તેને દુશ્મન માનવામાં આવશે અને તેના પર હુમલો કરવામાં આવશે. તો બીજી તરફ ઈરાની રાજદ્વારીઓ અને નેતાઓની વચ્ચે પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી કહે છે કે સ્ટ્રેટ ખુલ્લો છે, તો બીજી તરફ રેવોલ્યુશનરી ગાર્ડ્સ તેને બંધ કરી રહ્યા છે. એવી પણ રિપોર્ટ સામે આવી રહી છે કે ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ ડોક્ટર અબ્દુલ મજીદ હકીમ ઇલાહી તે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ઘટનાની જાણ જ નથી. ભારત અને ઈરાનના સંબંધો અટૂટ છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. કેપ્ટન રમન કુમાર, જેઓ 23 સભ્યોની સાથે ત્યાં ફસાયેલા છે, તેમણે જણાવ્યું કે તેઓએ પોતાની નજરે મિસાઇલના હુમલા અને વિસ્ફોટો જોયા છે. આ એક એવું યુદ્ધ જેવું માહોલ છે કે જ્યાં ભારત તટસ્થ રહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પણ તેમના પણ હિતો જોખમાઈ રહ્યા છે. ભારત અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં થયેલી શાંતિની વાટાઘાટો પણ કોઈ ચોક્કસ પરિણામ લાવી શકી નથી. આ વાત આપણને એ સમજાવે છે કે આવા સંઘર્ષોમાં સૌથી વધુ અસર સામાન્ય લોકો પર પડે છે. ઈરાની સંસદના અધ્યક્ષ ગાલિબ આફે સ્પષ્ટ કર્યું છે કે તેમને અમેરિકા પર ભરોસો નથી અને જ્યાં સુધી પ્રતિબંધો હટે નહીં ત્યાં સુધી હોર્મુઝ પર તેમનું નિયંત્રણ રહેશે. ટ્રમ્પનો દાવો છે કે ઈરાન યુરેનિયમ સોંપવા માટે તૈયાર છે, પણ ઈરાનના નાયબ વિદેશ મંત્રી આ વાતને નકારી રહ્યા છે. અને આ તમામ કૂટનીતિક ગજગ્રાહની વચ્ચે ભારતના સામાન્ય નાગરિકો અને નાવિકો પીસાઈ રહ્યા છે. ભારતે હંમેશા ઈરાનનો સાથ આપ્યો છે. ચાબહાર બંદરથી લઈને તેલની આયાત સુધીના સંબંધો ખૂબ જ ઊંડા રહ્યા છે, છતાં પણ ઈરાનનું આવું વલણ આશ્ચર્યજનક છે. ભારત હવે આ મામલે કડક વલણ અપનાવી રહ્યું છે અને ખાતરી માંગી રહ્યું છે કે ભવિષ્યમાં ભારતીય ઝંડાવાળા જહાજો પર આવી કોઈ પણ આંચ ન આવી જોઈએ. આ ઘટના દર્શાવે છે કે સમુદ્રી સુરક્ષા કેટલી નાજુક બની ગઈ છે અને વૈશ્વિક રાજકારણમાં એક નાની ભૂલ પણ કેવા મોટા સંઘર્ષને જન્મ આપી શકે છે. આપણે આશા રાખીએ છીએ કે શાંતિથી વાટાઘાટો દ્વારા આ પ્રશ્નો ઉકેલાય અને આપણા નાવિકો સુરક્ષિત રીતે વતન પાછા ફરે. ભારતની નજર અત્યારે હોર્મુઝના દરેક મોજા પર છે, કારણ કે ત્યાં માત્ર જહાજો જ નહીં, પરંતુ દેશની પ્રતિષ્ઠા અને સુરક્ષા પણ દાવ પર લાગેલી છે. આ ઘટનાની દરેક હલચલ પર અમે નજર રાખી રહ્યા છે અને સત્ય તમારી સામે લાવતા રહીશું. ભારત અને ઈરાનના સંબંધોના આ અગ્નિ પરીક્ષાનો સમય આવી ગયો છે, જે નક્કી કરશે કે ભવિષ્યમાં મધ્ય પૂર્વના દેશો સાથે ભારતનો વેપાર કેટલો સુરક્ષિત રહેશે. આ વિડીયોમાં સમાયેલી તમામ વિગતો એ માત્ર એક સમાચાર નથી, પરંતુ એક રાષ્ટ્રની ચિંતા પણ છે કે જે પોતાના નાગરિકો માટે હંમેશા ઢાલ બનીને ઉભું રહ્યું છે. આ માત્ર એક અલગ ઘટના નથી, પરંતુ આ એક મોટી ભૂ રાજકીય રમતનો ભાગ છે કે જ્યાં દરેક પગલું એક સંદેશ આપે છે. દરેક કાર્યવાહી પાછળ એક વ્યૂહરચના હોય છે. ઈરાન દ્વારા જહાજોને રોકવું અને ગોળીબાર કરવું એ માત્ર એક સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ એક રાજકીય સંદેશ પણ છે.
એ સંદેશ છે કે હોર્મ્યુઝ સ્ટ્રેટ પર તેનું નિયંત્રણ છે અને તે તેને પોતાની શરતો પર જ ચલાવશે. હવે આ પરિસ્થિતિમાં ભારત માટે સૌથી મોટો પડકાર એ છે કે કેવી રીતે પોતાની ઉર્જા સુરક્ષા અને નાગરિકોની સુરક્ષા બંનેને સુનિશ્ચિત કરે. કારણ કે એક તરફ તેને ઈરાનના સંબંધો સાથે જાળવી રાખવાના છે, તો બીજી તરફ અમેરિકા સાથેની ભાગીદારી પણ મહત્વપૂર્ણ છે. અને આ એક નાજુક સંતુલન છે કે જે ભારતને જાળવવું પડશે. આ ઘટના આપણને એક મહત્વપૂર્ણ પાઠ આપે છે કે દુનિયા કેટલી જોડાયેલી છે અને કેવી રીતે એક નાની ઘટના પણ વૈશ્વિક અસર પેદા કરે છે. હોર્મ્યુઝની સામુદ્ર ધુનીમાં થયેલું આ ગોળીબાર માત્ર બે જહાજોની ઘટના નથી, પરંતુ એક સંકેત છે કે વિશ્વ હજુ પણ અસ્થિર છે અને શાંતિ માટે સતત પ્રયત્ન જરૂરી છે. અને જ્યાર સુધી આવા તણાવો ચાલુ રહેશે ત્યાર સુધી આ જળમાર્ગોમાંથી અને તેમાંથી પસાર થનારા જહાજો હંમેશા જોખમમાં રહેશે. અને આ વાત અહીંયા પૂર્ણ નથી થતી, કારણ કે આવનારા દિવસોમાં આ પરિસ્થિતિ કેવી રીતે વિકસે છે તે આખી દુનિયા માટે મહત્વપૂર્ણ રહેશે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે. લાઈક શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.